દોસ્તો નમસ્કાર. આજે પોડકાસ્ટ પર મારી સાથે છે 3 MLISCના વિદ્યાર્થીઓ, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના વિદ્યાર્થીઓ. મિત્રો, આ જે 3 મિત્રો છે એ અલગ અલગ ફેકલ્ટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં કેમ આવ્યા એની વાત કરીશું. કારણ કે લાઇબ્રેરી સાયન્સના MLIS એટલે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં પ્રવેશ મેળવવા માટે એમાં ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશનમાં પ્રવેશ મેળવવાની તક અત્યારે હાલ ચાલુ થઈ ગઈ છે. અરજી કરવાની ઓનલાઈન અરજી www.gujaratvidyapith.org પર આપ ખોલશો એટલે ત્યાં તમને એડમિશનની બધી પ્રક્રિયા મળશે અને તમે પ્રવેશ મેળવી શકશો. પણ પ્રવેશ મેળવવાના ફોર્મ ભરતા પહેલાં આ 3 મિત્રોના આપણે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, એનું તમે ધ્યાનથી બરાબર સાંભળજો. તો આ ફિલ્ડની અંદર કેટલી તકો છે, નોકરીની તકો, એ મિત્રો કહેશે. અલગ અલગ ફેકલ્ટીમાંથી ભણવા આવ્યા છે લાઇબ્રેરી સાયન્સમાં. લાઇબ્રેરી સાયન્સ વિશે બધાને માહિતી હોય એવું નથી. કેટલાક લોકોને, એટલે હું તો કહું ઘણા લોકોને માહિતી નથી હોતી કે લાઇબ્રેરી સાયન્સ ફિલ્ડ શું છે, એમાં કેટલી તકો છે, એમાં સ્કોપ કેટલા છે લગભગ, અથવા તો એમાં ક્લાસ 1 સુપર ક્લાસ 1 સુધી પહોંચાય છે એની પણ લોકોને ખબર નથી હોતી. એટલે આજે ઇન્ટરવ્યુમાં મારી સાથે છે. પહેલાં આપણે વાત કરીશું કદમબેન સાથે. કદમબેન પ્રિયદર્શી. કદમબેન, આપની ડિગ્રી શું છે? અચ્છા, બીકોમ MBA કર્યા પછી પણ આ ફિલ્ડમાં કેમ જોડાયા તમે બેન? મારા ફેમિલીમાં છે ને મારા મામાથી મને ઇન્સ્પિરેશન મળ્યું. એ લાઇબ્રેરી ફિલ્ડમાં છે 25 વર્ષથી. મારા મમ્મીએ પણ કોર્સ કર્યો હતો, પણ એમને પછી મેરેજને એવું થયા એટલે પછી મૂકી દીધું એમને. અને મારા મામાનો જે સન છે એ પણ અત્યારે હાલ કેન્દ્રીય વિદ્યાલયમાં છે. તો એમાંથી મને ઇન્સ્પિરેશન મળ્યું અને આ કોલેજની ખબર પડી તો એમાં જાણવા મળ્યું કે અહીંયા જોબ પ્લેસમેન્ટ થાય છે 100%. તમે મેક શ્યોર કરો છો કે જોબ મળે છે. અચ્છા, તમને એવું લાગે છે કે જોબ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં ભણ્યા પછી જોબ મળી જશે એવું તમને લાગે છે? અને અમે ખાસ ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હોય એટલે તો બાપુનું નામ હોય એટલે તો કે તમને હોય, બરાબર? ઓકે, સરસ. તો તમને આ ફિલ્ડમાં આવ્યા પછી સારું લાગ્યું ભણવાનું બધું? ઓકે મિત્રો, કદમબેનનો એકદમ પોઝિટિવ એક્સપિરિયન્સ છે. કદમબેન MBA થયા પછી પણ લાઇબ્રેરી ફિલ્ડમાં આવ્યા છે, લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં ભણવા. એટલે તમને પણ હું આમંત્રણ આપું છું, તમે પણ આવો. કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ થયા હોય તો MLISCનું ફોર્મ ભરી શકો છો. બીજા એવા જ એક ઉમેદવાર છે નિલયભાઈ ગોહેલ, કે એમની પણ આપણે ડિગ્રી પૂછ્યું. નિલયભાઈ, તમે શું ભણ્યા છો? સર, મેં BSc CSIT કરેલું છે. મિત્રો, BSc CSIT કર્યા પછી એટલે કે IT ફિલ્ડમાંથી માણસ લાઇબ્રેરી ફિલ્ડમાં આવે છે. તો નિલયભાઈ, કેમ આ ફિલ્ડમાં આવવાની તમારી ઈચ્છા થઈ? સર, પહેલાં તો જેમ કે આપણને ખબર છે IT ફિલ્ડમાં કોમ્પિટિશન ઘણું હોય છે. બિલકુલ. લાઇબ્રેરી જે કોર્સ છે લાઇબ્રેરી સાયન્સનો, એમાં લોકોને એટલો ખ્યાલ નથી, એટલે આમાં કોમ્પિટિશન તો ઓછી હોય જ છે. બાકી કોર્સ સારો છે, 2 વર્ષમાં આપણને માસ્ટર ડિગ્રી પણ મળી જાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો તમને એવો વિશ્વાસ છે કે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન ફિલ્ડની અંદર જોબ મળી જશે એવો વિશ્વાસ કરો? સર, કેમ કે આ ફિલ્ડમાં ગવર્મેન્ટમાં ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. એની સિવાય પણ પ્રાઇવેટમાં પણ જોબની તકો હોય જ છે. તમે આ મિત્રો જે વિડીયો સાંભળી રહ્યા છે એમને પ્રવેશના સંદર્ભમાં કંઈ કહેવા માંગતા હોય તો 2 શબ્દો કહી શકો છો. પ્રવેશ લેવો કે નહીં એવું એ સંદર્ભમાં? પ્રવેશ લેવો એ તમારા ઉપર જ છે, પણ હું કહીશ કે આ ફિલ્ડ છે એમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. તો તમે એક વખત વિચારજો જરા અને યુટ્યુબ ઉપર વિડીયોઝ જોજો, ગૂગલ ઉપર સર્ચ કરજો, તમને સારું લાગશે. મિત્રો, જોયું ને કે નિલયભાઈ IT ફિલ્ડમાંથી આવ્યા છે છતાં પણ એમને એવું છે કે નહીં, લાઇબ્રેરી ફિલ્ડમાં સ્કોપ વધુ છે. કારણ કે નિલયભાઈએ પ્રવેશ લીધો એ જ વખતે ગુજરાત ગવર્મેન્ટની ગૌણ સેવા પસંદગી દ્વારા 186 જગ્યાઓ, જેમાં 100 જગ્યાઓ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની અને 86 જગ્યાઓ લાઇબ્રેરી ક્લર્કની પડેલી. નિલયભાઈને જાણ્યું કે બહુ સરસ સ્કોપ છે. હવે મિત્રો, આપણે એવા જ એક બીજા અદ્ભુત માણસ અને વિશિષ્ટ પ્રકારની ડિગ્રી લઈને લાઇબ્રેરી સાયન્સમાં આવ્યા છે એવા વ્યક્તિ ધ્રુવભાઈની જોડે વાત કરીશું. ધ્રુવભાઈ, તમે શું ભણ્યા છો? સર, મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં મેં કમ્પ્લીટ કરેલું. તો આ એન્જિનિયરિંગ એ બી કમ્પ્યુટર સાયન્સમાં, કે જે કમ્પ્યુટર દુનિયામાં ફેમસ છે આ વિષય, તો તમે આમાં કેમ આવ્યા? સર, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એ બ્રાન્ચમાં બી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે અને મેં 1 વર્ષ જેવું અલગ અલગ એમાં બીજા સેક્ટરની અંદર જોબ બી કરેલી છે. પણ લાઇબ્રેરી સાયન્સની અંદર તમારી ગવર્મેન્ટ સેક્ટરમાં બી વધારે જોબ ઓપોર્ચ્યુનિટી છે અને પ્રાઇવેટ સેક્ટરમાં બી વધારે જોબ ઓપોર્ચ્યુનિટી છે. અને જેમ કે નિલયભાઈએ વાત કરી કે ITની અંદર કોમ્પિટિશન વધારે છે અને
લાઇબ્રેરી સાયન્સની અંદર અત્યારે કોમ્પિટિશન હોતું છે, બહુ ઓછા લોકો લાઇબ્રેરી સાયન્સની અંદર એડમિશન લે છે દર વર્ષે. અને બીજું સરે જેમ કીધું કે કોમ્પ્યુટર એન્જિનિયર થઈને તમે આવ્યા, તો એનું હવે રીઝન એમ છે કે જેમ જેમ હવે આપણે ડિજિટલ ફેઝની અંદર આગળ વધી રહ્યા છીએ, તો ઈ બુક્સ ડિજિટલ લાઇબ્રેરીની અંદર આગળ વધી રહ્યા છીએ, અને ઇન્ફ્લુએન્ટ જેવી બીજી સંસ્થાઓ પણ કામ કરી રહી છે, જેમાં ઈ સાયન્ટિસ્ટ કામ કરે છે. તો હવે સર, હવે મને એવું લાગે છે કે આગળના ફ્યુચરની અંદર ઘણા બધા એવા ટેકનિકલ માણસો બી લાઇબ્રેરી ફિલ્ડની અંદર જોડાશે, કેમ કે લાઇબ્રેરી ફિલ્ડને ટેકનિકલ સાઇડથી પણ હજી ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો આવા ટેકનિકલ માણસો બી લાઇબ્રેરીને ઇમ્પ્રુવમેન્ટ આપશે. ધ્રુવભાઈ, તમને પ્રેરણા કોની જોડેથી મળી કે આ લાઇબ્રેરી સાયન્સ કરવું જોઈએ, આમાં સ્કોપ વધુ છે એવું? મારા જે ફાધર છે, એમના એક ફ્રેન્ડ છે જે અમારી અંજાર કચ્છમાં ત્યાં પબ્લિક લાઇબ્રેરીમાં ફરજ બજાવે છે. એ હાલમાં હમણાં 1-2 વર્ષમાં રિટાયર જ થવાના છે. તો એમને એમ કીધું કે અહીંયા તો છે જ અત્યારે જગ્યા, બટ એની ફ્યુચરમાં હજી ગુજરાતની અંદર અને જિલ્લા લાઇબ્રેરી, તાલુકા લાઇબ્રેરી પણ હજી આગળ ઘણી બધી ખુલવાની છે. તો એમાં બી જોબ ઓપોર્ચ્યુનિટીની એટલી જ શક્યતાઓ છે, અને પ્રાઇવેટની અંદર બી એટલી જ બધી તમને શક્યતાઓ, મતલબ ઓપોર્ચ્યુનિટી છે આની અંદર. અને મારા ફાધર બી મારા સિસ્ટરને બી ફોર્સ કર્યું હતું કે તમે આ કોર્સની અંદર જાઓ, બટ અનફોર્ચ્યુનેટલી એ લોકો ના કરી શક્યા. બટ હું આ કોર્સની અંદર આવ્યો છું, તો હું મારું પૂરેપૂરું જેટલું બી હશે 100% આપવાની ટ્રાય કરીશ. વેરી ગુડ. મિત્રો, તમને ત્રણેયને સાથે પૂછું છું, વારા પરથી ભલે જવાબ આપશો. તમને નોકરી મળી જ જશે એવી આમ લાગે છે, એમ વિશ્વાસ છે આમાં, આ ફિલ્ડમાં? તમને નિલેશભાઈ, તમને ધ્રુવ એવો વિશ્વાસ છે કે? તો મિત્રો, નોકરી મળી જ જશે એવા ધ્યેય સાથે આ 3 મિત્રો કે જે અલગ અલગ લાઇબ્રેરી સાયન્સમાં તો દર વર્ષે એન્જિનિયરિંગ અલગ અલગ માણસો આવતા હોય છે, વિદ્યાર્થીઓ આવતા હોય છે, અને એમને વિશ્વાસ છે કે અમે ભલે એન્જિનિયરિંગ કરીને આવ્યા, આઈટી કરીને આવ્યા, અથવા તો બેન જેવા MBA કરીને આવ્યા, પણ અમને લાઇબ્રેરી સાયન્સની અંદર જોબ મળી જશે. તો મિત્રો, આપ પણ એવા વિચાર સાથે ગુજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી સાયન્સમાં આવો અને નક્કી કરીને આવો કે મને જોબ મળી જ જશે. પણ જો તમે નક્કી કરશો તો ઈશ્વરની કોઈક તાકાત એવી છે કે તમારા ધ્યેય પાછળ લાગી જાય છે. આ સંસારની કોઈક તાકાત એવી છે કે જે તમારા ધ્યેય પાછળ લાગી જાય છે અને તમને નોકરી મેળવીને જ રહે છે. તો મિત્રો, આપ સૌ પણ આવો અને ગુજરાત વિદ્યાપીઠના વેબસાઇટ ફરીથી કહું છું, www.gujaratvidyapeeth.org પર ભરો અને આપ એપ્લિકેશન કરો. ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. મિત્રો, તમે મોડા ના પડો એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે નોકરી મળી જ જશે એવું આ માને છે મિત્રો, તો તમને પણ નોકરી મળી જશે. કારણ કે એની લાસ્ટ ડેટ 8/5/2026 છે. પહેલાં જો આપ ઓનલાઈન પર ફોર્મ ભરી દેશો તો આપને તક મળશે અને નોકરીની પણ તકો રહેલી છે. તો મિત્રો, આપ સૌને હું છેલ્લે વિનંતી કરું છું કે અમારા બધાએ જે પોડકાસ્ટ પર વિડીયો રજૂ કર્યો છે, અમે સરસ તમારા સુધી પહોંચાડવા માટે ગુજરાતને પણ, ગુજરાતની બહાર પણ જે જોતા હોય, તો આપ સૌ એડમિશન મેળવો એવી ઈચ્છા સાથે વિરમું છું. આગળ ખાસ એક વાત કરું છું કે જો અમારો આ પોડકાસ્ટનો વિડીયો આપ સૌને યોગ્ય લાગ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ખાસ આ વિડીયો બધાને આગ્રહથી કહું છું, વિનંતી કરું છું કે ખાસ શેર કરજો, તો ગુજરાતના ખૂણે ખૂણે નહીં પણ ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચે કે લાઇબ્રેરી સાયન્સ, લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ વિષય કેટલો સરસ છે અને કેટલી જોબની તકો છે અને જ્ઞાન આપતો પણ વિષય છે. તમે સતત પુસ્તકો અને ડિજિટલ મીડિયાની સાથે જોડાયેલા રહેશો, સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલા રહેશો, કારણ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને માહિતી આપવાની છે. તો મિત્રો, આપ સૌને વંદન. જય હિન્દ, જય ભારત.